ભાવનગરના સિવિલ હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે તો હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે। દર્દીને સમયસર સારવાર નહીં મળતા મોત થયાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો છે। દર્દીના પુત્ર દ્વારા સમગ્ર ઘટનાનું વિડિયો શૂટિંગ કરવામાં આવ્યું હતું। तो दर्दीना पुत्र द्वारा वीडियो पण उतारवामां आव्यो छे। वीडियो उतरशे तो सारवार नहीं अपाय तेम कही अने सारवार बंद करी दर्दीने सारवार नहीं मळवाना कारणे मौत थयानो परिवारजनोए आक्षेप कर्यो छे। भावनगरनी सिविल होस्पिटल पर बेदरकारीना आक्षेपो लाग्या छे। परिवारजनो द्वारा बेदरकारीना आक्षेपो करवामां आव्या छे कारण के दर्दीने समयसर सारवार आपवामां आवी नथी जेना कारणे तेमनुं मौत थयुं छे तेवुं परिवारजनोए जणाव्युं छे। दर्दीना पुत्र द्वारा समग्र घटनानो विडियो पण उतारवामां आव्यो हतो अने विडियो उतरशे तो सारवार नहीं अपाय तेम कही सारवार बंद करी हती। दर्दीने सारवार नहीं मळवाना कारणे मौत थयानो आक्षेप करवामां आव्यो छे। भावनगरनी सिविल होस्पिटल पर बेदरकारीना आक्षेपो लाग्या छे। समयसर सारवार नहीं मळी दर्दीने जेना कारणे तेओनुं मौत थयुं छे। परिवारजनो द्वारा कहेवामां आव्युं छे तेनो विडियो बनाववामां आव्यो हतो परंतु विडियो उतरशे तो सारवार नहीं अपाय तेवुं कही अने सारवार बंद करी। मैडम आवजो ने પણ 5:30 હું કેમ કહી ત્યાં સુધી તો કઈ હતું નહીં આ ભાઈને જગાઈને બે વાર ફરતી કરો પછી મારે હું રાડું દેખાડા કરવાના એને ચાવી નથી ખબર એને ચાવી તો બતાવો મારા પેશન્ટ આવ્યો હોય તો એને ચાવી બતાવવા જાવ પડે એટલે હું નવરી ભાઈ અત્યારે ટીકડી આપી જે કે ઓલે લઈ લેતા ટીકડી આ બધું ટીકડી આપી લારી અંદર મૂકવાની છે। હા પોલીસ ની ધમકી નો આપતા બોલાઈ લો વિડિયો નહીં દે શરૂ લેડીઝ નો ન ઉતારાય પહેલા એટલી ખબર લેડીઝ એટલે લેડીઝ ને ટ્રીટમેન્ટ કરવાની તો ખબર નથી પડતી। તમે આવી રીતે પણ અડધો અડધો ફૂલે ઉતારો છો। આ બધો વિડિયો મારી પાસે આ ફૂલ વિડિયો છે મારી પાસે પહેલેથી છેલ્લે લગીનો વિડિયો છે। બતાવો ને લાવો હા બધું દેખાડીશ તમને મારે દેખાડવાની જરૂર નથી મારે જ્યાં દેખાડવું ને હું દેખાડી દઈશ। ભાઈ ફોન મૂકી દો તમે શરૂ રે મેડમ મેં તમને પહેલા કહી દીધું ને તાત્કાલિક ફોન શરૂ રે તમે સારવાર નથી ભાઈ નો થાય અત્યાર સુધી કોઈ હતા નહીં હવે વિડિયો બનાવ્યો એટલે એનો સ્ટાફ પૂરેપૂરો આવી ગયો છે। એક જ પેશન્ટમાં વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જી ભાવનગરમાં સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપો કરાયા છે, શું છે મામલો? જી ચોક્કસ જે વિડીયો સામે આવ્યો છે તે ભાવનગર સર્ટી હોસ્પિટલનો વિડીયો છે। જે અગાઉ રમણીકભાઈ નામના દર્દી છે તેમને કોઈ કારણોસર હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત ખૂબ જ ખરાબ હોવાથી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને આઈસીયુ ખાતે જ્યારે સારવાર શરૂ હતી ત્યારે તેમની તબિયત વધુ લચરતા ડોક્ટરને બોલાવવાની ફરજ પડી હતી પરંતુ ડોક્ટર્સ આવ્યા હતા અને જે સ્ટાફ છે તેના દ્વારા પણ બેદરકારી છે તે સામે વિડીયોમાં દેખાઈ આવે છે। તેમજ જ્યારે દર્દીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ ત્યારે જે પરિવારજનો છે તેનો વિડીયો બનાવતા હતા અને જે સ્ટાફ ડોક્ટર સ્ટાફ છે તેમને વિડીયો શા માટે ઉતારો કરી દો અને વિડીયો ઉતારવાનો બંધ નહીં કરતા તેમને સારવાર પણ બંધ કરી દીધી એ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે। એટલે જે રીતના સર્ટી હોસ્પિટલના જે કર્મચારી છે અને તેની બેદરકારીના કારણે એક કહી શકાય કે આધેડે પોતાનો જીવ ગુમાવ્યો છે। હાલતા પરિવારજનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તેમજ જે જવાબદાર કર્મચારીઓ છે તેની વિરુદ્ધ પણ માનવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે। દર્દીને સમયસર સારવાર આપવામાં નથી આવી જેના કારણે તેઓનું મોત થયું।